આજે આપણે બનાવીશું ચણાની ભાજીના મુઠિયા। એના માટે આપણે ચણાની ભાજીને સારી રીતે ધોઈ લીધી છે અને એને ઝીણી સમારી લઈશું। થોડું લઈને આપણે ઝીણું સમારી લઈશું। તો આ રીતે આપણે નાનું સમારી લીધું છે। પછી એની અંદર આપણે બીજા મસાલાઓ નાખીશું। આ બાઉલ થોડું નાનું છે એટલે મિક્સ કરવામાં થોડી મુશ્કેલી થશે, એટલે આપણે મોટા વાસણમાં લઈ લઈએ। હવે પછી આપણે એની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે 1 ચમચી ગરમ મસાલો લઈ લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। અને 1 વાટકી આપણે ગોળ પણ લઈ લઈશું। હવે આપણે થોડું શેકેલું જીરું અને શેકેલી મેથી લઈ લઈશું, એને પણ નાખી દઈશું અંદર। હવે આપણે એની અંદર ચોખાનો લોટ નાખીશું 2 વાટકી ભરીને। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું, બધા મસાલાને, ગોળ અને જો આપણને જરૂર પડે ને તો આપણે ચોખાનો લોટ થોડો પાછો લઈશું। અહીંયા મને થોડો જરૂર લાગી રહી છે તો મેં થોડો ચોખાનો લોટ પાછો લઈ રહી છું।
હવે આપણે એની અંદર થોડું પાણી નાખીશું, ગોળવાળું પાણી નાખીશું. જે વાસણમાં આપણે ગોળ કાઢ્યો હતો એ જ વાસણમાં આપણે થોડું પાણી લઈ દઈશું. અને સારી રીતે મિક્સ કરીશું. થોડું પાણી આપણે પાછું ફરીથી રેડીશું. એ રીતનું આપણે બાંધી લેવાનો છે, જે રીત આપણે હાથથી મુઠિયા કરી જોઈએ. આ રીતના મુઠિયા થવા જોઈએ. જો કડક રહી જાય તો આપણે થોડું પાણી નાખી લેવાનું. આ બરાબર લોટ થઈ ગયો છે. હવે આપણે બધા આ મિક્સરનો બધા મુઠિયા બનાવી લઈએ. મુઠિયા બનાવતા જઈએ અને એક વાસણમાં મૂકતા જઈએ. થોડું મિક્સર લઈને આપણે મુઠિયા કરી લઈએ. બનાવી લઈશું અને મુઠિયા તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને હવે આપણે એને ઢોકળા કુકરમાં મૂકી દઈશું. ઢોકળા કુકર આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે એની અંદર મુઠિયા મૂકી દઈએ. એક એક કરીને આપણે ઢોકળા કુકરની અંદર મુઠિયાને મૂકી દઈશું. એકની ઉપર એક આવશે તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ તો બધા ઢોકળા આવી ગયા છે ઢોકળા કુકરની અંદર. હવે આપણે એનું ઢાંકણ બંધ કરી દઈશું અને અડધો કલાક માટે સારી રીતે ચડવા દઈશું. પછી અડધો કલાક પછી આપણે પાછું ચેક કરીશું ચડી ગયા છે કે બાકી છે. ખોલીને ચેક કરી લઈએ.
થોડો વાર લાગશે તો આપણે ફરીથી એને ઢાંકી દઈએ. તો આપણે ફરીથી ખોલીને જોઈ લઈશું ચડી ગયા છે કે બાકી છે. બરાબર ચડી ગયા છે તો આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણા મુઠિયા બની ગયા છે. હવે આપણે એને વઘારી લઈશું. હવે આપણે આ મુઠિયાને સારી રીતે કાપી લઈશું. આપણા મુઠિયા સારી રીતે કપાઈ ગયા છે. હવે આપણે એને તેલમાં વઘારી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીને ઉપર એક કઢાઈ મૂકી દઈશું. હવે આપણે બે ચમચી તેલ નાખી દઈશું. તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે થોડી રાઈ નાખી દઈશું. એટલી રાઈ નાખી દઈશું આપણે. રાઈ બરાબર ફાટી જાય એટલે એની અંદર આપણે જે કાપેલા છે મુઠિયા એને નાખી દઈશું. ગેસને મેં એકદમ ધીમો તાપે કરી દીધો છે. અને મુઠિયાને આપણે સારી રીતે હલાવતા રહીશું. હવે હું થોડો ગેસ ફૂલ કરી રહ્યો છું.
ગરમ ગરમ મુઠિયા તૈયાર છે. એને હવે આપણે ખાઈ શકીએ છીએ. થેન્ક યુ.